હું વીકેન્ડ જાબિયા સરને આમંત્રિત કરું છું કે જે આવે અને બે શબ્દો કહેશે. નમસ્કાર તમામ મંચસ્થ ગણો, ગુરુજનો. જો સાહેબે ઘણી બધી વાત કરતી હતી આપને કે ભાઈ અર્લી બર્ડ આઈએએસ શા માટે જરૂરી છે, ગુજરાત શા કારણે આની પાછળ કેમ પાછળ છે બીઆર કરતા. હું નાની એવી વસ્તુ તમારા સમક્ષ રજૂ કરું છું. હમણાં તમને એક પેપર આપવામાં આવ્યું. આપણે બધાએ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના વ્યક્તિઓ છીએ, કાં તો ગ્રેજ્યુએશન કરેલું છે, સારી જગ્યાએ આપણે નોકરી કરી રહ્યા છીએ. આ 10 માર્કનું પેપરમાંથી જો એનાલિસિસ કરશો તો બહુ ઓછા એવા વ્યક્તિઓ હશે જેને 5 પ્રશ્ન પણ સાચા લખ્યા હશે. આ શું સાબિત કરે છે કે ખાલી ગ્રેજ્યુએશન કરવાથી આપણે હોશિયાર બની જઈએ છીએ? નહીં. 6ઠા ધોરણના છોકરાના પ્રશ્ન આપણે 5 સાચા નથી લખી શકતા. એનો સિમ્પલ મતલબ છે કે આપણે ટેકનિકલી બહુ વીક છીએ. શા માટે વીક છીએ? કારણ કે ગુજરાતની જે એજ્યુકેશન સિસ્ટમ છે આની અંદર માત્ર ને માત્ર આપણે શીખવા ઉપર નહીં પણ માર્ક લેવા ઉપર ફોકસ કરીએ છીએ. 12માની અંદર તો કે 99% આવવા પડે, 98%, 95%. પણ મેં એવા પણ એન્જિનિયરો જોયા છે જેને 4 વર્ષ એન્જિનિયરિંગમાં 8 CGPA સાથે, મતલબ તમે ગણો કે બહુ સારામાં સારો સ્કોર કહેવાય. એવા મિકેનિકલ એન્જિનિયરને પૂછો કે 4 સ્ટ્રોક અને 2 સ્ટ્રોક એન્જિનની વચ્ચે શું ડિફરન્સ છે તો એ લોકો જવાબ નથી આપી શકતા. કેમ? પછી આપણે નોકરીની આશાએ જઈએ છીએ કે ભાઈ અમને નોકરી નથી મળતી. શા માટે નોકરી આપી શકે આપને કોઈ? ટેકનિકલી બહુ વીક છીએ. એની પાછળનું મેઇન રીઝન છે કે આપણી ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમ. તમે ખાલી જો એજ્યુકેશન સિસ્ટમને કમ્પેર કરવી હોય તો GCERT અને NCERTની બુકને ખાલી કમ્પેર કરી લઈને તો એ આપને ખબર પડી જાય કે ગુજરાત શા માટે પાછળ છે. હવે આ જે સોલ્યુશન છે એ સોલ્યુશન જો આપને મળી જાય ને તો આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય કે ગુજરાત કઈ રીતના બિહારની કમ્પેરિઝન કરી શકે અથવા તો આપણે યુપીની કોમ્પિટિશન કરી શકીએ. એની માટે 6ઠા ધોરણથી આ જે અર્લી બર્ડ આઈએએસ છે આની અંદર એક નાના, કારણ કે હું આની અંદર ભણાવું છું, આની અંદર મારે અડધી કલાકનો લેક્ચર સેટ કરતી વખતે મારે 2 કલાકનો સમય આપવો પડે. એની પાછળનું રીઝન છે કે 6ઠા ધોરણના કોઈ છોકરાને એવું કયું ઉદાહરણ આપી શકાય કે એને બંધારણનું નાગરિકતા કોને કહેવાય આપણે સમજાવી શકીએ. નાગરિકતાનો ઉપયોગ શું છે, શું જરૂર છે દેશની અંદર નાગરિકતાની, આ સમજાવવું હોય તો અડધી કલાકની અંદર મારે એવા તો કયા એક્ઝામ્પલ આપવા જોઈએ કે એ વ્યક્તિ તરત સમજી જાય. બીજી વસ્તુ, આ જે પરીક્ષાઓ છે ને આની અંદર સવાલો કેવા પૂછાય છે ખબર છે? આપણે એવા જ સવાલો તૈયાર કરાવી છે ગુજરાતની અંદર કે દાંડી યાત્રા કઈ તારીખે થઈ હતી, પણ આ પરીક્ષામાં પૂછે છે કે દાંડી યાત્રા શા માટે થઈ હતી? જેનો જવાબ 80% લોકો આપી શકતા નથી. અને ખુદ ઇતિહાસના ફેકલ્ટીઓ પણ આનો જવાબ નથી આપી શકતા કે દાંડી યાત્રા થવા પાછળના રીઝન શું હતા. તો આ પરીક્ષાની અંદર કેટલું તૈયાર કરવું, કેવું ક્વોલિટી તૈયાર કરવું, આ 6ઠા ધોરણથી જ આપણે શીખવવું પડે. હું મારી જ વાત કરું, હું એકેડેમિકલી બહુ જ હોશિયાર હતો. સાહેબના જ્યારે કોન્ટેક્ટની અંદર આવ્યો, ચેતન સર આ ફિલ્ડની અંદર લાવવાવાળા ચેતન સર જ છે. હું એકેડેમિકલી ખૂબ જ હોશિયાર હતો, પણ બેકગ્રાઉન્ડ એવું હતું મારું કે મને કોઈ ગાઈડન્સ આપવાનું ન હતું. ભાઈ કઈ દિશાની અંદર તૈયારી કરી શકાય યુપીએસસીની. આમાંથી આપણે બધા ગ્રેજ્યુએટ છીએ. એવા કેટલા લોકો, સાહેબે કીધું પરીક્ષામાં આપણે પાસ નથી થતા, એવા કેટલા લોકો છે કે યુપીએસસીનું ફોર્મ ભર્યું હોય છે? કોઈ? બધા જ ગ્રેજ્યુએટ લોકો છે. આપણે એકેય વાર યુપીએસસીનું ફોર્મ નથી ભર્યું તો પછી ગુજરાત કેવી રીતના કોમ્પિટિશન કરી શકે? તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ આપણે કોમ્પિટિશનમાં ઉતરતી પહેલા તૈયારી કરવી પડશે. ગુજરાત એવું નથી કે બિઝનેસની અંદર આખા વિશ્વને કોમ્પિટિશન આપે છે. એજ્યુકેશનની અંદર આપણે 12મા સુધી તો પર્સન્ટાઇલ 99.99, 98% હારામાં હારી કોલેજોમાંથી એન્જિનિયર થાય છે, પણ યુપીએસસી જેવી પરીક્ષા આવતા કેમ સ્ટક થઈ જાય છે? કેમ કે સમજૂતીનો અભાવ છે. આ સમજૂતીનો અભાવ છે ને એ આ વિઝન તમને આપશે. અને આ જે વિઝન છે એ તો પર્સનલી મને બહુ ગમ્યું છે, કારણ કે એક એજ્યુકેશનનો પાથ નક્કી થઈ છે. જો તમે આઈએએસ આઈપીએસ નહીં થાવ ને છતાંય તમારી જે સમજ શક્તિ છે ને કોઈ પણ ક્વેશ્ચનને અથવા તો કોઈ પણ ટોપિકને સમજવાની એ 360 બની જશે. અને આ જ મહત્વનું છે. કોઈ પણ ફિલ્ડની અંદર સમજ શક્તિ સારી હોય ને તો સક્સેસ થવાનો રેશિયો બહુ વધી જાય છે.
તો આશા પૂરેપૂરી રાખીએ છીએ કે સાહેબનું આ વિઝન છે એ ગુજરાતના એક યુવાનોના કેરિયરની અંદર 4 ચાંદ લગાડી દે. અસ્તુ.